હલો, હું છું પ્રતાપ ઓડેદરા, અત્યારે ઇઝરાયલથી લાઈવ. અને અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે. એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી જેટલી ન્યૂઝમાં બતાવે છે, એટલી કંઈ સ્થિતિ ખરાબ છે નહીં. તો પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી કે અહીંયા એવું કોઈ માહોલ ખરાબ છે નહીં. તો કોઈએ ટેન્શન નહીં લેવું ત્યાં ભારતમાં, બરોબર. અને ખાસ કરીને પોરબંદરમાં, ને પોરબંદરના આપણા જાજા છે. એટલે મારું કહેવાનું હોય છે, અને અહીંયાના જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે એ ખોટા અફવાયું ફેલાવે છે કે અહીંયા આવી સિચ્યુએશન, અહીંયા તેવી સિચ્યુએશન છે. નો ડાઉટ કે અહીંયા અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર. ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું. અહીંયા એવો માહોલ નથી. અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે, અને અત્યારે બધા હારે છે. તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી, અને બધો માહોલ સારો છે. એટલે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. ત્યારે કેટલી વાર સાયરન વાગ્યા? બરોબર. મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય ને એટલે એમાં તરત સાયરન વાગે ને એટલે બધું કામ મેકીને બંકરમાં કરી જવાનું. આપણે આગળ 1.5 થી 2 મિનિટ જેવો ટાઈમ હોય. બરોબર. ને સાયરન વાગે ને ત્યારે લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો. બરોબર. સીડીએથી ઉતરીને જવાનું. બરોબર. બધા લાઈટ બાઈટ હોય જાય તો લિફ્ટમાં કોઈ હલવાય. બરોબર. અમારે 2 છોકરા ઇઝરાયલ ગયા છે, તો એક 3 વર્ષ થયા છે અને એક 2 મહિના થયા પૂર્યો છે, ને 2 જોબની હાર કરે. સારું છે 2 છોકરાઓને. અત્યારે 2 દિવસથી એવો મોલ બની ગયો છે કે જે યુદ્ધનું હતું, તો આજ સવારથી સાયરન વાગ્યા એટલે છોકરો નાનો હજી નવો જ ગયો તો એ બી ગયો, એટલે અડીદો તો બંકરમાં ગરી ગયો ત્યાં. અને પછી મારા કોન્ટેક્ટ થયો તો મેં પૂછ્યું, દીકરા શું છે મોલ તારું? તો પપ્પાએ કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે, કે ભાઈ અત્યારના ભયંકર સાયરન વાગે એકદમ. પછી મેં પૂછ્યું કે દીકરા તો બરાબર નીકળતો નહીં કોઈ જાતમાં, અને બરાબર કામ સિવાય રખડતો નહીં ક્યાંય. અને ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી, અને વહેલા પાછા નોકરીએ લાગી જાય. અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીક જેવું છે નહીં. અત્યારના તો બધા ઉપર ચડી ગયા, ભાઈ એપાર્ટમેન્ટમાં રહીએ, ત્યાં 8મા માળે રહીએ, બહુ સારું છે. અને અત્યારે કંઈ બીક જેવું નથી કોઈ જાતનું. એકદમ સિક્યું વાગે, હું એકદમ વાગે અતિશય. ને સાયરન વાગે એટલે કોઈની વાત નહીં જવાની. પાસપોર્ટનો થેલો પડી હોય, એક જ પાસપોર્ટની થેલી લઈને બધાને નીકળી જવાનું. એટલે એ લોકો ત્યાં 6 જણા રૂમમાં છે, તો 6 જણાના પાસપોર્ટ થેલીમાં નાખેલા છે. એક જ થેલામાં ગમે એક જણો પાસપોર્ટના થેલા લઈને નીકળી જાય, બીજું કાંઈ નથી લેવાનું. પાસપોર્ટ હાથવા જરૂરી છે. મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે, અને 6 મહિના તો ઠીકઠાક આવેલું, પણ કાલથી યુદ્ધનો માહોલ ચાલુ થયો હોય એટલે અમને પણ ચિંતા છે, અને એને પણ ચિંતા છે કે એ કેવી રીતે રહી છે, શું કરે છે. અને કાલથી યુદ્ધ ફોનમાં અમે વાત કરીએ છે, અને બધું બરાબર છે. આજે બધું બરાબર છે, અને એને કેટલા પણ વિડીયોઝ મોકલા છે. અને અમને એટલી પ્રાર્થના है कि यहाँ युद्ध बंद થઈ જાય, એવી અમે भगवान ने प्रार्थना करिए। दिल्ली से सऊदी जाना था, हमारा फ्लाइट जो कैंसिल हो गया। 14 घंटा आज हम वेटिंग कर रहे हैं, पता नहीं कभी जाना है, कभी कुछ बता नहीं रहे हैं। अब देखिए कभी होता है, बहुत मुश्किल, बहुत परेशानी हो रही है। तो मैं अपने नाती को लेकर के वहां से दिल्ली के लिए आया, दुबई जाने के लिए। मास इंटरनेट जो है कंपनी का वीजा और जो है और टिकट मिला था। यहाँ आने के बाद शाम को हम लोग 6 बजे आए और यहीं रुके हैं। और जो है ये पता चल रहा है कि फ्लाइट कैंसिल हो गई, और यहाँ पर जो है अब कोई व्यवस्था नहीं बन रही है। यहाँ पता किए तो पता चला कि वो जो है जहाँ से टिकट मिलता है वहाँ जाओ। वहाँ गए हम लोग, तो वो लोग कहे कि आप जो है अपने एजेंट से बात कर लीजिए, पैसा एजेंट को पास चला जाएगा, आपसे कोई मतलब नहीं। अभी सब लोग टेंशन में, हम लोग यहाँ मुंबई एयरपोर्ट से टेंशन है, वहाँ से इधर आने वालों उधर भी टेंशन है। बट एज सुन एज पॉसिबली ये प्रॉब्लम क्लियर होने से जल्दी बहुत लोग खुशी होगा।
प्रॉब्लम से बाहर आ जाएगा। वो कैंसिल हो गई, कंफर्म करने आया था और मेरे को स्ट्रगल में छत्तीसगढ़ में रहता हूँ और वहाँ से कम मेरे को 2 दिन जर्नी हो गई बहुत टाइट। अभी यहाँ पर कंफर्म करने पे बोल रहे हैं कि कुछ अभी बोल नहीं सकते हैं 20 आवर्स तक। हाँ, तो हम वही वेट कर रहे हैं कि क्या होगा। हमारा वीज़ा हमारा 10 तारीख तक है बस। अगर इस बीच में अगर 2-3 दिन में हो जाती है तो हम लोग एडजस्ट कर सकते हैं, कंफर्म कर लेंगे कि हाँ भाई हाँ आदमी उसी में जा सकता है, कर सकता है, तो कोई दिक्कत नहीं है। हम लोग अपना तकलीफ सह लेकिन अगर उसके बाद भी अगर कोई प्रॉब्लम आएगा तो क्या हम लोग जहाँ से टिकट लिए जैसा है तो उसका मतलब कि सही रिजल्ट निकलेगा, कुछ होगा, वो कंफर्म करना था। वो आप हमारा मैसेज में हमको कंफर्म करके बताइए।